અમદાવાદથી ગાંધીનગર જતા ટુ વ્હીલર ચાલકને કાર ચાલકે લીધો અડફેટે। અમદાવાદના ઇન્ફોસિટી મેટ્રો સ્ટેશન પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ટુ વ્હીલર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને 108ની જાણ કરાઈ હતી। 108 દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે ગાંધીનગર સારવાર અર્થે ખસેડાયો હતો। જોકે સારવાર દરમિયાન ટુ વ્હીલર ચાલકનું મોત નીપજ્યું હતું। મરણ જનારના પરિવારજનોએ આરોપીને સખત સજા થાય તેવી માંગ કરી હતી। રિપોર્ટર પંકજ પાટીલ, અમદાવાદ। મારું નામ કિશન મકવાણા છે। ગઈકાલે રોજ મારા ભાઈ રાજેન્દ્ર મકવાણા અમદાવાદથી ગાંધીનગર જતા હતા, તો કોઈ ગાડી ચાલકે બહુ ઝડપેથી ગાડી આવી અને મારા ભાઈને કૂચી નાખ્યું, જેના વડે એમને બહુ ઈજા પહોંચી છે અને એમને ઇમરજન્સી એડમિટ કરી છે સિવિલ હોસ્પિટલમાં અને બહુ ગંભીર હાલતમાં મારા ભાઈ છે। ડૉક્ટર વડે કહેવામાં આવ્યું છે કે ચાન્સ બહુ ઓછા છે અને હેમ્બરેજ હોવાથી રિકવરી બહુ થાય એવી શક્યતા નથી। હું ગુજરાત સરકાર અને પોલીસ પ્રશાસન જોડે વિનંતી કરું છું કે જે તે ભાઈ હતો એમનો મને નંબર અને નામ ની માહિતી નથી, પણ એમનો ગાડી નંબર GJ18 EE 5888 જે છે, જે ભાઈ ત્યાંથી કચરી અને વિદ્યાર્થી ત્યાંથી જતો રહ્યો, જેની માહિતી હજી મળી નથી। એ ડ્રિંક અને હિટ ડ્રાઈવરનું કેસ નોંધાય છે, જેની માહિતી સરકાર વડે હું ઈચ્છું છું અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થઈ અને એવી અમારી ઈચ્છા છે, જે ગવર્મેન્ટ આપણે ગુજરાત સરકાર અને પોલીસ પ્રશાસન જોડે નિવેદન કરું છું।